રાજકોટમાં દર્દીના સંબંધી અને રેસિડેન્ટ ડોક્ટર વચ્ચે ઘર્ષણનો મામલો સિવિલ હોસ્પિટલ ખાતે ગઈકાલે હુમલો થયો હતો। રેસિડેન્ટ ડોક્ટરે વિડિયો લેવાની ના પાડતા હુમલો કરાયો હતો। દર્દીના સંબંધીએ ડોક્ટરને થપ્પડ મારી હોવાનું પણ સામે આવ્યું। મેડિકલ કોલેજ ખાતે રેસિડેન્ટ ડોક્ટરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો। મેનેજમેન્ટના અભાવે હુમલો થયો હોવાનું ડોક્ટરોનું નિવેદન। ઇમરજન્સી વિભાગમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવા માટે માંગ કરી રહ્યા છે રેસિડેન્ટ ડોક્ટર્સ। બે વર્કર હતા અને બે ત્રણ મેલ હતા। જે વર્કર હતા એમને એગ્રેસિવ બિહેવ કરવાનું ચાલુ કર્યું મારી સાથે અને દર્દીની સાથે અમારો વિડીયો ઉતારતા હતા। તો આ દરમિયાન મારા સાથે રહેલા સિનિયર ડોક્ટર કે જેમને આ રીતે વિડીયો ઉતારવાનું ના પાડવાનું સમજાવ્યું, તેમ છતાં એ લોકો વિડીયો ઉતારતા હતા। તો મારા સિનિયર ડોક્ટર એમને સમજાવ્યું, તેમ છતાં માન્યા નહીં। તેમને હાથ વડે વિડીયો ફોન ડાઉન કરવાનો ટ્રાય કર્યો। તો એ લોકોએ એમની સાથે એગ્રેસિવ બિહેવ કર્યો, ગાળામગાળી કરી, એબ્યુઝિવ વર્ડ યુઝ કર્યા અને એમને ખીચાતાણી કરી અને એમને થપ્પડ મારી હતી। સુરક્ષા વ્યવસ્થામાં તો એ ટાઈટ સિક્યુરિટી પહેલા તો હોવી જોઈએ કે આટલા બધા રિલેટિવ પહેલે તો ના આવવા જોઈએ। દ્વારકા જિલ્લામાં જોખમી સવારી કરતા દ્રશ્યો સામે આવ્યા। ભાણવડમાંથી પસાર થતી તુફાન ગાડીના જોખમી દ્રશ્યો। જાગૃત નાગરિકે ગાડીનો પીછો કરીને સમજાવવાનો પ્રયાસ કર્યો। તુફાન ગાડી ચાલકે ન સમજતા ફરી ગાડીને હંકારી। જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે। 15થી વધુ લોકો હોવાનું અનુમાન। આવી સવારી જોખમી સાબિત થઈ શકે છે। ગાડી સાથે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તેવા અનેક સવાલ ઉઠ્યા। ડાંગ જિલ્લામાં વનકર્મીઓ પર વધુ એક હુમલાની ઘટના। ઉત્તર ડાંગ વન વિભાગના બરડીપાડા રેન્જમાં લાકડાની ચોરી કરતા તસ્કરોની ધમાલ। તસ્કરો દ્વારા વનકર્મીઓને માર મારી ઓફિસમાં તોડફોડ કરાતા વન વિભાગ હરકતમાં આવ્યું। ઉત્તર વન વિભાગના અભયારણ્ય વિસ્તારમાં લાકડા ચોર પકડતા ગામ લોકો વિફર્યા। લાકડા ચોરોને પકડી ફોરેસ્ટ ઓફિસમાં લઈ આવતા વનકર્મીઓ અને તસ્કરો વચ્ચે ધમાલ થઈ। ઉત્તર ડાંગ વન વિભાગની કચેરીમાં લોકોનું ટોળું ધસી આવી લાકડાની ચોરી કરતા ઝડપાયેલા તસ્કરને છોડાવી 8 વનકર્મીઓ પર હુમલો કર્યો હતો। સાથે જ કચેરીને નિશાન બનાવી તોડફોડ સાથે ઉત્પાત મચાવ્યો। વન વિભાગ સહિત પોલીસે તસ્કરોની શોધખોળ શરૂ કરી। સુરેશભાઈ શંકરભાઈ નામનાઓએ ખેર ઝાડ કાપવાની ક્રિયાવિધિ કરી રહેલ હતા, જે બાબતે તેમને અટકાવી તેમને વધુ પૂછપરછ અર્થે બરડીપાડા રેન્જ ઓફિસ ખાતે લાવેલ હતા। આ સમયે ભાલખેત ગામના કેટલાક ઇસમો દ્વારા અને સરપંચશ્રી દ્વારા રેન્જ ઓફિસ ખાતે હુમલો કરી ત્યાં હાજર રહેલ સ્ટાફ સાથે મારઝૂડ કરી અને ઓફિસને નુકસાન કરી સરકારી રેકોર્ડ અસ્તવ્યસ્ત કરેલ છે અને કાયદો વ્યવસ્થા હાથમાં લઈ કૃત્ય કરેલ છે। રાજકોટમાં રેતી માફિયા બેફામ બન્યા છે। ઉપલેટાના નીલાખા ગામે રેતીના લીઝ ધારકો સામે ફરિયાદ નોંધાઈ છે। લીઝ ધારકોએ કોઈ પણ જાતની પૂછપરછ કર્યા વગર મહિલાઓ સાથે રકઝક કરી હતી અને ત્યારબાદ ધોકા પાઇપ વડે હુમલો કરી મહિલાઓને ઢોર માર માર્યો હતો। માર મારતા બે મહિલાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી। ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી અને 4-5 ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા। રેતી માફિયાઓની દાદાગીરી સામે ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ગામ લોકોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરી છે। લીઝ આધારે જે એની જગ્યા છે એમાંથી રેતી કાઢતા હોય તો ગામવાળા એમાં વિરોધ કરી અને ગામના જે લેડીઝ છે તે તેમાં વિરોધ કરવા જતા તેમાં તેમને માથાકૂટ થયેલ અને એક લેડીઝને મૂંઢમાર લાગી જતા તેમાં એના ફરિયાદ આધારે તેમાં 324 વગેરે દાખલ કરવામાં આવેલ છે। સમગ્ર ઘટનાક્રમ એવો હતો કે સ્થળ ઉપર તો હું હાજર નહોતો, તો તે અરસામાં જ્યારે અમારા ગામની બૈરાઓ એમ કહેતી હતી હું મળ્યો તો કે અમે મંદિરે જઈએ છીએ અને અમુક બાજુ વાડીએ જતી હતી। એ વર્ષામાં બોલાચાલી કંઈક થઈ છે, એ બારામાં ખનીજ દ્વારા માફિયા દ્વારા માથાકૂટ થયેલી છે। 5 થી 7 બહેનો સામે કાંઠે મંદિરે જતા હતા દર્શન માટે, એમાં લીઝ ધારકો દ્વારા એની ઉપર હુમલો કરવામાં આવ્યો છે। હુમલો શું કામ કર્યો? હુમલો કરવાનું એક જ કારણ છે, એને એમ કે અમારી લીઝ અહીંયા બંધ કરાવવા આવે છે, એના દ્વારા હુમલો કર્યો। વડોદરામાં પત્નીની હત્યા કરનાર પતિ પકડાયો। પત્નીની હત્યા કરનાર પતિ 11 દિવસ બાદ ઝડપાયો। છૂટાછેડાનો કેસ કરનાર પતિએ કરી હતી હત્યા। બિલ ગામમાં પરમ એવેન્યુમાં ખૂની ખેલ ખેલાયો। પતિ કેતન હત્યા કરી ફ્લેટને તાળું મારી ફરાર થયો હતો। વિદેશમાં રહેતા બાળકોને સંપર્ક ન થતા શંકા ગઈ હતી। પોલીસથી બચવા આરોપી કેતન પટેલ અમદાવાદ, દિલ્હી અને નેપાળ ભાગતો ફરતો હતો। પૈસા માટે પત્ની પાસે સતત માંગણી કરતો અને ત્રાસ પણ આપતો।
અગાઉ શેર બજારમાં પૈસા પણ હારી ગયો હતો. હત્યારો પતિ પહેલા પતિ સાથે છૂટાછેડા થયા બાદ મહિલા ભવ્યતા પટેલની ફેસબુકના માધ્યમથી કેતન પટેલ સાથે સંપર્કમાં આવી હતી. ભાવનગરમાં એક જ દિવસે આગ લાગવાની 2 ઘટના બની. ભાવનગરમાં વરતેજ ગામમાં ગત મોડી રાત્રે પ્લાયવુડની દુકાનમાં આગ લાગી હતી. દુકાનમાં રાખેલ પ્લાયવુડની સીટ બળીને ખાખ થઈ તેમજ આગે આજુબાજુમાં આવેલી દુકાનોને પણ ઝપેટમાં લઈ લીધી. સાથે જ પીરછલ્લા વિસ્તારમાં આવેલ રેડીમેડ કપડાની દુકાનમાં પણ આગ લાગી. આગના લીધે દુકાનમાં રાખેલા કપડાં બળીને ખાખ થઈ ગયા. જોકે આગની ઘટના અને ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. ચોમાસાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક જગ્યાએ તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરાઈ રહી છે. પણ મોરબી પાલિકાનું તંત્ર પ્રી મોન્સૂન કામગીરી બાબતે સૂતેલું જોવા મળ્યું. મોરબીમાં ચોમાસા પહેલા અનેક જગ્યાએ ગટરો ઉભરાયેલી જોવા મળી અને અમુક જગ્યાએ ગટરની કુંડીઓ ખુલ્લી અને ઢાંકણ તૂટેલી હાલતમાં જોવા મળ્યા. અનેક લોકોએ મોરબી નગરપાલિકામાં રજૂઆત કરી છે પણ રજૂઆતોનો કોઈ નિકાલ નથી થતો. જ્યારે વરસાદ આવશે ત્યારે અનેક જગ્યાએ પાણીનો ભરાવો થશે અને ખુલ્લી ગટરોમાં કોઈ વાહન ચાલક કે રાહદારી ખાબકશે તેવી પણ ભીતિ લોકો દાખવી રહ્યા છે. અત્યારે તમે મોરબીનો એકેય વિસ્તાર એવો બાકી નથી કે અહીંયા કણે આવી સમસ્યા ન હોય, કારણ કે આ ઢાંકણા ખુલ્લા પડ્યા છે. અત્યારે મુંબઈ સુધી વરસાદ આવી ગયો છે અને હાલ મોરબી જિલ્લામાં પણ વરસાદનું આગમન થઈ ગયું છે. અહીંયા વરસાદ આવે એટલે વરસાદી માહોલ હોય એટલે ઢીચણમાણા પાણી ભરાય અને આની અંદર કોઈ પડી જાય કે મરી જાય કે કોઈ જાતનું નુકસાની થાય તો આનો જવાબદાર કોણ? હજી વાત તો આ લગભગ અહીંયા બધા સત્તાધિકારીઓ બધા અહીંયા રહે જ છે, બધા આવતા જતા હોઈએ, જોતા હોઈએ, પણ કોઈ આનો અમલ લાવતા નથી. ખંભાળિયામાં આવેલો 120 વર્ષ જૂનો કેનેડી પુલ જર્જરિત હાલતમાં હોવાથી છેલ્લા 1 વર્ષથી બંધ કરી દેવાયો છે. જ્યારે ચોમાસું નજીક આવતા નદીમાં પાણી ભરાઈ જવાની શક્યતા રહેલી છે. ખંભાળિયાથી પોરબંદર ભાણવડ જતા વાહનો તેમજ આસપાસના ગ્રામજનો અને સોસાયટીના રહીશોને 6 થી 7 કિલોમીટર ફરીને જવું પડે છે. 6 મહિના પહેલા જ આ પુલના સમારકામમાં ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે, પરંતુ 6 મહિનાથી આ પુલનું કામ શરૂ ન થતાં લોકોમાં પણ નારાજગી જોવા મળી છે. આ પુલ વહેલી તકે બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદર હાઈવે આજુબાજુની ગામડાઓ અને આજુબાજુના સોસાયટીઓ અહીંથી અવર જવર કરે છે, પણ જો ચોમાસું માથે છે અને વરસાદ પડે તો અવર જવર બંધ થઈ જાય તો આજુબાજુના વિસ્તારને ઓછામાં ઓછું 7 કિલોમીટર સુધી ફરી અને એને ખંભાળિયાની અંદર આવવું પડે. તો અગાઉ પણ 6 મહિના પહેલા આ પુલની ગ્રાન્ટ છે જે કરોડોના રૂપિયામાં જે પાસ થયેલી છે અને પુલનું હજી પણ કામ ચાલુ ન થતા રાહદારીઓમાં અને ખંભાળિયાની જનતા પણ એવું કહી રહી છે કે હવેથી આ પુલ જલ્દીથી કામ ચાલુ થાય. જેતપુરના ધોરાજી રોડ પર આવેલ હેલિપેડ ગ્રાઉન્ડ પર રાતોરાત ખોદી નંખાતા ક્રિકેટ પ્રેમીઓમાં રોષ વ્યાપ્યો છે. અજાણ્યા ઈસમોએ જેસીબીથી ગ્રાઉન્ડ ખોદી નાખ્યું હોવાનું ખેલાડીઓનો દાવો છે. શહેરમાં ક્રિકેટ રમતા માટે માત્ર એક જ ગ્રાઉન્ડ હતું, તે પણ ખોદી નંખાતા ક્રિકેટ રમતા ખેલાડીઓમાં રોષ વ્યાપ્યો છે. ખેલાડીઓએ ગ્રાઉન્ડમાં બેસી રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો. ઉલ્લેખનીય છે કે આ ગ્રાઉન્ડ મામલતદાર હસ્તકનું સરકારી ગ્રાઉન્ડ હોવાની માહિતી છે. વિરોધના પગલે મામલતદારની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. ત્યારે આવતીકાલે મોટી સંખ્યામાં ખેલાડીઓ રેલી યોજશે અને આ કૃત્ય કરનાર ઈસમો સામે પગલાં લેવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાંકરિયા તળાવ અને કાંકરિયા લેક ફ્રન્ટનું નવનિર્માણ કરી આંતરરાષ્ટ્રીય મનોરંજન કેન્દ્ર તરીકે વિકાસ કરવામાં આવશે, જેમાં બાળ વાટિકાને માળખાકીય રીડેવલપમેન્ટ કરી નવીનીકરણ કરવામાં આવશે. સૌને આકર્ષે તેવા નવીન આકર્ષણો ઉમેરવાની પ્રવૃત્તિઓ હાથ ધરાશે. બાલવાટિકામાં અત્યારની એક્ટિવિટીઝમાં સુધારા કરવાની સાથે લેઝી રિવર, રોબોટિક ડાયનો પાર્ક, ટ્રાફિક પાર્ક, મિરર હાઉસ, સ્નો પાર્ક, વેક્સ મ્યુઝિયમ વગેરે જેવા નવીન આકર્ષણ ઉમેરાશે. એજન્સી દ્વારા કામગીરી સોંપાયાની 1 વર્ષમાં નવીનીકરણની કામગીરી પૂર્ણ કરીને મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મૂકવામાં આવશે.
દ્વારકાના દરિયા કિનારેથી ફરી એકવાર 16 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું છે. સ્થાનિક પોલીસ અને એસઓજીના પેટ્રોલિંગ દરમિયાન બિનવારસી જથ્થો મળી આવ્યો હતો. વરવાડા દરિયાઈ વિસ્તારમાંથી બિનવારસી 30 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા. પોલીસે આ બોક્સની તપાસ કરતા તેમાં રહેલો પદાર્થ ચરસ હોવાનું ખુલ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પોલીસ ચેકિંગ દરમિયાન હેરાફેરી કરનાર પકડાવી જવાની બીકે બિનવારસી હાલતમાં છોડી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું. હવે સવાલ એ છે કે પ્રતિબંધ હોવા છતાં વારંવાર કેમ આવે છે, ક્યાંથી આવે છે ચરસનો જથ્થો? શું નથી કાયદાનો કોઈ ડર કે નથી કાયદો કડક? આવા અનેક સવાલ ઉઠી રહ્યા છે. ડ્રગ્સ હતો જે ડાર્ક બ્રાઉન કલરનો હતો. એ જે છે એ ચરસ હતો અને એની કુલ જે વેટ હતી એ લગભગ 32 કિલોગ્રામ જેવી હતી અને માર્કેટ રેટ જે છે એની 16 કરોડ જેવી હતી. જે પ્લાસ્ટિક પેકેટ ઉપર જે છે એમાં ક્યારે અંગ્રેજીમાં અથવા તો ફારસી ભાષામાં અમુક વસ્તુઓ લખેલી હતી. દ્વારકામાં નશાનો કાળો કારોબાર ફરી એક વખત ઝડપાયો છે. દ્વારકાના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના 30 પેકેટ બિનવારસુ મળી આવતા દ્વારકા એસઓજી એલસીબી સહિતની ટીમ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. અંદાજિત 16 કરોડથી વધુની કિંમતનું ચરસ મળી આવતા દેવભૂમિ દ્વારકા એલસીબી એસઓજીની ટીમ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વાત કરીએ તો દ્વારકામાં આ છે ચરસ, તે કઈ રીતના આવ્યું છે, કોણે મંગાવ્યું છે, ક્યાં મોકલવાનું હતું, તે દિશામાં પણ દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. नरेंद्र दामोदर दास मोदी, पीएम मोदी की तीसरी शपथ 9 जून दिन भर हर भारतीय देखेगा अपनी भाषा में लाइव सिर्फ न्यूज़ 18 नेटवर्क पर. અગ્નિકાંડ બાદ પણ ગાંધીનગરનું તંત્ર ઘોર નિંદ્રામાં. સેક્ટર 21માં શાક માર્કેટ અને શોપિંગ સેન્ટરમાં નથી લાગ્યા ફાયર સેફટીના સાધનો. કોમ્પ્લેક્સમાં ખુલ્લા વીજ મીટર અને વાયરો જોવા મળ્યા. તંત્રની કાર્યવાહીને લઈને ઉઠ્યા સવાલ. અમદાવાદમાં યોજાશે ટેક્સટાઇલ લીડરશીપ કોન્ક્લેવ 2024. 15 જૂને કર્ણાવતી ક્લબમાં ટેક્સટાઇલ લીડરશીપ કોન્ક્લેવનું આયોજન. દેશના 5 સ્ટાર્ટઅપને અપાશે સ્થાન. રાજ્યભરમાંથી 700થી વધુ લોકો લેશે ભાગ. જીનિંગ, સ્પિનિંગ, વિવિધ પ્રોસેસ હાઉસ, ગાર્મેન્ટિકલ, ટેકનિકલ, ટેક્સટાઇલ લેશે ભાગ. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે રજાની ઘોષણા કરવા માંગ. ખેડ બ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર. આદિવાસી સમાજ હાંસિયામાં ધકેલાઈ ગયો હોવાનો લગાવ્યો આરોપ. આદિવાસી સંસ્કૃતિ અને તેમની નૈસર્ગિક જીવનશૈલીને ધ્યાનમાં ન લેવાતી હોવાની રજૂઆત. અમદાવાદમાં ડીઓએ ફાયર સેફટીને લઈને શાળાઓમાં તપાસ હાથ ધરી. ફાયર એનઓસી, ઇમરજન્સી એક્ઝિટ સહિતની ચકાસણી કરાઈ. ચેકિંગ દરમિયાન ઉદ્ગમ સ્કૂલમાં લાલિયાવાડી સામે આવતા તંત્રએ કાર્યવાહી હાથ ધરી. રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર બોટલના વેચાણમાં થયો વધારો. તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરાતા ફાયર બોટલનું અધધ વેચાણ થયું. ડિમાન્ડ વધતા ફાયર બોટલ ખરીદવાનું ચાલી રહ્યું છે વેટિંગ. શાળા, કોલેજ, રેસ્ટોરન્ટ અને માર્કેટમાં ડિમાન્ડ મોખરે. રાજકોટ ઘટના બાદ રાજ્યમાં 1 લાખથી વધુ ફાયર બોટલનું થયું વેચાણ. અમદાવાદમાં ગત અઠવાડિયે 25,000 ફાયર બોટલનું થયું વેચાણ. ફાયર બોટલની માંગ વધતા ભાવમાં 20% વધારો. રાજકોટના જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણ પલટાયું. ધોધમાર વરસાદ અને ભારે પવનના કારણે ચરેલ ગામ નજીક વૃક્ષ ધરાશાયી થયું. દળવીકાના વડાળા ગામે ભારે પવન સાથે વરસાદ પડ્યો. વેલકમ બેક. જૂનાગઢ શહેરની શાન સમાન નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનનું કામ ગોથે ચડ્યું છે. લગભગ છેલ્લા 1.5 વર્ષથી તળાવના બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે, જેમાં પ્રથમ તબક્કાનું 90% જેટલું કામ પૂર્ણ થઈ ગયું હોવાનો દાવો તંત્રએ કર્યો. હવે તળાવને ખોદી કામગીરી શરૂ કરાઈ છે, જેથી તળાવને ખાલી કરવામાં આવ્યું છે.
જેમાં હાલ સુધી વરસાદનું પાણી સંગ્રહ કરાતું હતું, ત્યારે હવે પાણીનો સંગ્રહનો વિકલ્પ ન રહેતા નવા ભળેલા વિસ્તાર એવા ઓજી વિસ્તારના રહીશો મૂંઝવણમાં મુકાયા છે. લોકોનું કહેવું છે કે બ્યુટિફિકેશનનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, તેમાં પણ હવે પાણીના સંગ્રહ પણ ન થઈ શકે, જેથી પાણીની તંગી સર્જાશે અને આખું વર્ષ પીવા માટે પાણી પણ નહીં મળી શકે. વેચાતું પાણી લેવું લોકો મજબૂર થશે, ત્યારે પાણીના સંગ્રહ માટે કોઈ વ્યવસ્થા કરાય તેવી માંગ ઉઠી છે. આ તળાવના બ્યુટિફિકેશનનું કામ થાય છે અને અમને વાંધો નથી, વિરોધ નથી અને ક્યારેય ન હોય, પરંતુ પહેલું કામ કરવાની જે જરૂર હતી એ જળ સંગ્રહ શક્તિ વધે એ માટે ઊંડાઈ ઉતારવાની જરૂર હતી, જે કામ ખૂબ મોડું થયું છે. માન્ય ધારાસભ્યશ્રીએ ખૂબ પ્રયત્ન કર્યા પછી એટલે કે 10 દિવસથી આ કામમાં ગતિ આવી છે. ત્યાં સુધી ફક્ત ફૂડ ઝોન અને ફૂટ ઝોનની જ પ્રક્રિયા ચાલી, ઊંડું ઉતારવાની મૂળભૂત જે આનો તળાવનો મૂળભૂત હેતુ છે એ વિસરાઈ ચૂક્યો હતો. તળાવની જળ સંગ્રહ શક્તિ વધે એ માટે એને ઊંડું કરવું ખાસ જરૂરી હતું, જે થયું નથી. એને બદલે ખાલી ફૂડ ઝોન અને ફૂડ ઝોનની જ પ્રક્રિયા 1-1.5 વર્ષથી છેલ્લે ચાલુ છે અને 20 કરોડ રૂપિયા જે એમાં ખર્ચી નાખ્યા છે. ચોમાસું અત્યારે સાવ માથે આવીને ઊભું છે, એટલે આ જે કાંઈ પણ કામ થયું છે અત્યારે 20 કરોડની આજુબાજુનું, એ પણ શક્યતા એવી છે કે જો ચોમાસામાં પાણી આવશે, ગયા વખતે આપણે જોયેલું કે જે રીતના પાણી આવ્યું હતું અને એવું જો ભગવાન ન કરે ને પાણી આવે અને એ તો આ બધો જ ખર્ચો ધોવાઈ જશે. તો આ મુદ્દે સ્ટેન્ડિંગ ચેરમેનનું કહેવું છે કે 60 કરોડના ખર્ચે નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનનું કામ 2 તબક્કામાં ચાલી રહ્યું છે, જેમાં પ્રથમ તબક્કાનું કામ પૂર્ણતાના આરે છે. ત્યારે પાણીના સંગ્રહ મુદ્દે દાવો કર્યો કે તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય તેવી વ્યવસ્થા કરાશે, જેથી પાણીની કોઈ તંગી નહીં સર્જાય. જે તળાવનું ડેવલપમેન્ટનું કામ ચાલે છે એ અંતર્ગત તળાવનું ઇનલેટનું કામ હાલ પૂર્ણ થઈ ગયું છે અને તળાવનું આઉટલેટનું કામ હાલ ચાલુ છે. એટલે 10 દિવસમાં એના આઉટલેટનું કામ પૂર્ણ થઈ જશે. એટલે આ ચોમાસામાં તળાવ સંપૂર્ણ ભરી અને નવસાધ્ય કરવામાં આવશે. ગીરની વિશ્વવિખ્યાત કેસર કેરી પર છેલ્લા 5 વર્ષથી વિપરીત હવામાનનું ગ્રહણ લાગ્યું છે. છેલ્લા 5 વર્ષથી કેસર કેરીનો પાક ઘટી રહ્યો છે. ઓછું ઉત્પાદન, ઊંચા ભાવ અને કેરીની સમય મર્યાદા ટૂંકી બની છે, જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલ કેસર કેરીનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે અને આ ભીમ 11 બાદ કેસર કેરી ખરીદવી કઠિન બનશે. ગત વર્ષે તાલાળા મેંગો યાર્ડ ખાતે 12 લાખ બોક્સ કેસર કેરીની આવક થઈ હતી, જેનો બોક્સનો ભાવ 300 થી 500 રૂપિયા હતો, જેની સરખામણીએ આ વર્ષે એક બોક્સના 800 થી લઈને 1300 રૂપિયા સુધીના ભાવ ચાલી રહ્યા છે. મહત્વનું છે કે આ વર્ષે ખરાબ હવામાનના લીધે કેરીના ફ્લાવરિંગ ખરી પડ્યા હતા. ખેડૂતને આ વખતે ઉત્પાદન ઓછું છે એટલે કદાચ ખેડૂતને થોડી ઘણી ચિંતા હશે, કારણ કે કેરી આ વખતે બહુ મોંઘી વેચાણી છે. કેરી વેચાણી આ વખતે 400 રૂપિયાથી લઈ અને 1400 રૂપિયા સુધી કેરી વેચાણી. ગયા વર્ષે 63 દિવસ સિઝન આવેલી હતી, એને હિસાબે આ વખતે કદાચ 40-42 દિવસ સિઝન આલે એવી મારી ધારણા છે. ગયા વર્ષ કરતા ખૂબ ડિમાન્ડ છે. USA, UK, ગલ્ફ, કેનેડા, આરબ, સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશોમાં APMC ના પ્લાન નીચે 150 ટન જેવી નિકાસ થઈ અને કુલ આખા એરિયામાંથી 500 ટન જેવી કેરીની નિકાસ થઈ ચૂકી છે અત્યાર સુધી, જે ગઈ સાલની સરખામણીમાં વધારે કહી શકાય. છેલ્લા 4 થી 5 દિવસ કેરી મળશે અને આજ ફેરે ભીમી 11 ઉપર કેરી પણ નહીં મળે અને કેરી મળશે તો એના ભાવ બમણા હશે. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ડોક્ટર્સ વગર ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ફિલ્મી કલાકાર ફારૂક શેખના ગામે પહોંચી. તેમણે જણાવ્યું કે વર્ષો પહેલા અહીંના સરકારી દવાખાનામાં સારવાર માટે દૂર દૂરથી લોકો આવતા હતા. ગામમાં વર્ષોથી સારામાં સારું દવાખાનું ચાલતું હતું અને એ આજથી નહીં, અમારા દાદાના ટાઈમથી લઈને અમારા ફાધરના ટાઈમથી અને આજે હું પણ 65 વર્ષ સારામાં સારું દવાખાનું અમરોલીનું. એની આજુબાજુ 40 થી 50 ગામના પેશન્ટો અહીંયા આવતા. એ પછી વચગાળામાં પરમાર સાહેબ કરીને હતા, એમની ટ્રાન્સફર થઈ ગઈ અને રિટાયર પણ થઈ ગયા. MD MS માટેની નીટ પીજીની પરીક્ષા હોતી હતી. કેટલાક બોન્ડેડ ઉમેદવારો પરવાનગી લીધા વગર જતા રહ્યા છે. કેટલાક બોન્ડેડ ઉમેદવારે રજા મૂકેલી છે, રજા મંજૂરીની અને રાહ જોઈ નથી. એટલે આ તબક્કે એ પરિસ્થિતિ થઈ કે જે GPSC પાસ ડૉક્ટરો છે તે જ અમારી પાસે હાજર છે. બોન્ડેડમાંથી મોટાભાગના ડૉક્ટરો મંજૂરી લીધા સિવાય રજા પર ગયા છે. દર્દીઓમાં કેવું છે, મોસ્ટ ઓફ જે દર્દીઓ આવે છે તો અહીંયા કોઈકને દવા જોઈતી હોય તો દવા તો અમારે ફાર્માસિસ્ટ કે સ્ટાફ નર્સ હોય એ આપી દે છે. લેબને રિલેટેડ લેબમાં જે કંઈ હોય રિપોર્ટ એ હું કરી દઉં છું.
જ્યારે અમને લાગે છે કે પેશન્ટને કંઈક આગળ મોકલવા જેવું છે તો અમે પછી એમ લોકો CSCમાં ગઢબોરિયાદ કાં તો નસવાડી CSCમાં મોકલી દઈએ છીએ. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની અંદર 7 જેટલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે. તેમાંનું આ એક આરોગ્ય કેન્દ્ર છે. આમરોલ ગામે આપણે પહોંચ્યા છે અને આમરોલ ગામની સ્થિતિ શું છે તે જાણવાની કોશિશ કરી રહ્યા છે. મહત્વની બાબતો એ છે કે નસવાડી તાલુકાના 7 આરોગ્ય કેન્દ્ર ઉપર હાલ એક પણ તબીબ નથી. આપણે અંદરના તસવીર બતાવવાનો પ્રયત્ન કરીશું કે આજે અધધ કહી શકાય તેવી વ્યવસ્થા સાથેનું આ સરકારે કરોડોના ખર્ચે જે હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે, પરંતુ તબીબ વગર શું? આમ અનેક સવાલો જે ઊભા થાય છે, કારણ કે નસવાડી તાલુકો 1 લાખની વસ્તી ધરાવતો તાલુકો છે. જો આ તાલુકામાં સરકારી હોસ્પિટલમાં એક પણ ડૉક્ટર ના હોય તો શું પરિસ્થિતિ સર્જાય? આમ તો આ જે હોસ્પિટલ છે એની અંદર એક બેનર પણ મારવામાં આવ્યું છે. આપણે બેનર બતાવવાનો પ્રયત્ન કરીશું. મે આઈ હેલ્પ યુ. શું આ હોસ્પિટલમાં કોઈ પણ જાતની હેલ્પ મળી શકે તેમ છે ખરી? ખરેખર આવા હોસ્પિટલોની અંદર આવા બોર્ડો ઉતારી લેવામાં આવે, કારણ કે કોઈ પણ ડૉક્ટર ના હોય, કોઈ જાતની સેવા ના મળતી હોય, તેમાં કઈ પ્રકારની હેલ્પ મળે? આપણે અહીં જે સ્ટાફ છે, જે સ્ટાફ જે કન્ટિન્યુ આવે છે, સ્ટાફ તો તેઓની જે ફરજ છે તે નિભાવી રહ્યા છે. આ જે હોસ્પિટલની જે કહી શકાય આઈ જે કે 2 જે આયો છે તે પણ પોતાનું કામ કરી રહી છે. તેઓની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, તમે કેટલા સમયથી અહીં ફરજ બજાવો છો અને અહીં જ્યારે પણ તમે આવ્યા છો તો ડૉક્ટર નથી, તો કેવી મુશ્કેલી સર્જાય છે? પેશન્ટ આવીને જતા રહે છે સાહેબ. ડૉક્ટર વગર શું કરવાનું? 5 મહિનાથી આ સાહેબ પગાર નહીં મળતો. માંગીને ચલાવીએ, કોઈનું હાલે કોઈ ના હાલે. છોકરા ભૂખ્યા હોઈ જાય એવું થાય. હમણાં 1-2 મહિનાથી જ છે પેલા બોન્ડવાળા રજા ઉપર જતા રહ્યા છે. 2-1 મહિના જેવા થયા છે. કેવી મુશ્કેલી સર્જાય? તો ડૉક્ટર વગર તો થોડું અઘરું તો પડે. જો કોઈ ગંભીર બીમારીવાળો કોઈ દર્દી આવે તો તમે કઈ રીતે એને ટેકલ કરી શકો? અમે પછી વધારે ગંભીર હોય એટલે અમે નસવાડી જ મોકલી દઈએ છીએ રિફર. અહીં જો સ્ટાફ તો છે જ, પણ જો તબીબ ના હોય અને આ પરિસ્થિતિનું સર્જન થતું હોય તો આજે તાલુકાની 7 જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તેમાં કાયમી ડૉક્ટરો ભરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માંગ રહી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર.